બીટીપીના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ બાદ ગતરોજ કોંગ્રેસમાં જોડાતા આમ આદમી પાર્ટીના વાલિયાના આગેવાન રજની વસાવાએ પ્રતિક્રિયા આપી હતી। ગતરોજ દાહોદ ખાતે કોંગ્રેસના એક કાર્યક્રમમાં બીટીપીના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। ત્યારે બુધવારે આમ આદમી પાર્ટીના વાલિયાના આગેવાન રજની વસાવાએ પ્રતિક્રિયા આપી હતી અને મહેશ વસાવાએ ચૈતર વસાવા અને વાલિયા તાલુકામાં રજની વસાવા જેવા યુવા આગેવાનો જોડાયા છે, જેઓના કારણે મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે ચારેય તરફ ચૈતર વસાવાની લોકપ્રિયતા જોઈ ગાંડું પગલું ભર્યું હોવા સાથે પોતાના પિતા છોટુભાઈ વસાવાની પાર્ટીની પણ અવગણના કરી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હોવાથી આવા નેતાને ઓળખી લેવા જોઈએ તેમ જણાવ્યું હતું। 24 કલાકના ધરણા બાદ નાઇટેક્સ કંપનીના કામદારોને જે ન્યાય મળ્યું છે એમના માટે કામદારો વતી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારે આવતીકાલે એક સમાચાર મળ્યા હતા કે આદરણીય મહેશભાઈ વસાવા જે કોંગ્રેસમાં જોડાયા છે એ કોઈ નવી વાત નથી। દર ઇલેક્શનમાં એક પાર્ટીમાં નવી પાર્ટી જોઈનિંગ કરે છે। ત્યારે હું એમને કહેવા માંગીશ કે તમે જે કોઈ પાર્ટી કરશે જોડશો એમાં કોઈ ફરક નથી પડવાનો, કારણ કે લોકોની ચાહના અને લોકોના દિલમાં ચૈતરભાઈ વસાવા વસી ગયા છે। ત્યારે તમારે પણ સ્વીકારવું પડશે અને દરેકે સ્વીકારવું પડશે। ત્યારે એક સમય હતો જ્યારે આપણા આદરણીય છોટુ દાદા જેમના આગેવાનીમાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો જ્યારે પણ કોઈ પાર્ટીએ સરકાર બનાવવી પડતી હોય ત્યારે કિંગ મેકરની ભૂમિકા ભજવતા હતા। ત્યારે એનું વિપરીત જઈ એના વિરોધમાં જઈ મહેશભાઈ વસાવા સાહેબ જે કામ કરે છે કે જે આદિવાસી આગેવાનો છે, ટ્રાઇબલ વિસ્તારના જે આગેવાનો છે એમને આગળ નહીં વધવા દેવા માટે એક ષડયંત્ર રૂપી પાર્ટી જોઈનિંગ કરવામાં આવે છે। આગળ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ચૈતરભાઈ વસાવા સાહેબને તોડવા માટે, એમને નુકસાન પહોંચાડવા માટે એમને ભાજપ જોઈન કર્યું હતું। ત્યારે હાલ તાલુકા જિલ્લાની ચૂંટણી આવી ત્યારે નવા યુવાનો અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવા સાહેબ સાથે જોડાયા છે। ત્યારે એમને આગળ નહીં વધવા દેવા માટે, એમને તોડવા માટે એમને કોંગ્રેસમાં જોઈનિંગ કર્યું છે। એમનાથી કોઈ નુકસાન તો થવાનું નથી, પણ એમને એક મનસૂબો છે કે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજના વોટ ડાયવર્ટ કરવા માટે, એમને વોટ તોડવા માટે એક ષડયંત્ર રૂપી એમને જોઈનિંગ કર્યું છે। ત્યારે સીધો ફાયદો બીજેપીને થશે એવું એમનું માનવું છે। ત્યારે હું સ્પષ્ટપણે કહીશ કે આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને લોકપ્રિયતા આદિવાસી સમાજમાં પણ છે, મુસ્લિમ સમાજમાં પણ છે, દરેક વર્ગમાં છે, દરેક સમાજમાં છે। ત્યારે આ તમારા જે મનસુબા છે, તમારી ખોટી નીતિ છે, એ તમારી નીતિ અમે કોઈ દિવસ પાર નહીં પડવા દઈએ। ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા જે વધતી જાય છે, તમે દાહોદ જિલ્લો જોઈ લો, તમે છોટાઉદેપુરમાં જોઈ લો, તમે કવાંટમાં જોઈ લો, તમે નાઇટેક્સ કંપનીના ધરણા જોઈ લો, વારંવાર સમાચારમાં હોય કે સોશિયલ મીડિયામાં હોય મહેશભાઈ વસાવા આ સમાચાર જોતા હોય છે ત્યારે એમને ચેન નહીં પડતો હોય શકે, મને લાગે ત્યાં સુધી। એટલે એમને આવું ગાંડું પગલું ભર્યું હોય શકે કે પોતાની પાર્ટી હોવા છતાં, પોતાના પિતાશ્રી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ છે એવી હોવા છતાં પણ એમને આજે બીજી પાર્ટીમાં જઈ પોતાના પિતાશ્રીનું નાક કાપવાનું કામ કર્યું છે, એમને અપમાનિત કરવાનું કામ કર્યું છે। ત્યારે હું સમાજને અને પ્રજાને એક જ વસ્તુ કહીશ, જે એમને પોતાના પિતાજીનું નહીં વિચાર્યું, પોતાના પિતાના નહીં થાય એવા લોકોને, બીજા સમાજના કે સમાજની લડતને કોઈ દિવસ એ લોકો સફળ નહીં થવા દે। એ લોકોનું ખાલી અંગ્રેજો જેવી નીતિ છે, ભાગલા પાડો અને રાજ કરો। જ્યારે છોટુ દાદાની લડત 90-92માં લડત ચાલતી હતી, એમને અત્યાચારો સામે લડ્યા હતા, એ બધા સ્વીકારવું પડે। તેવી જ રીતે આજે આપણે પણ લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ છે જે લોકો માટે કામ કરે છે, દરેક વર્ગ, દરેક સમાજ માટે કામ કરે છે, તે પણ આપણે સ્વીકારવું પડશે। એટલે બે જે નેતાએ જે કામ કર્યા છે આપણા સમાજ માટે, આપણા ટ્રાઇબલ વિસ્તાર માટે, એ દરેકે સ્વીકારવા પડશે। એને તોડવાનું કામ માત્ર ને માત્ર મહેશભાઈ વસાવા સાહેબે કર્યું છે, એટલે એમને ઓળખી લેવાની જરૂર છે। એમને ખાલી સત્તાનો મોહ છે, સત્તા માટે કોઈ પણ પાર્ટીમાં જોઈનિંગ કરશે અને કોઈ પણ એમાં જઈ શકે છે। એટલા માટે આપણે આવા લોકોને ઓળખી જઈ સાચા નેતાને, સાચા સેવકને ઓળખી લેવાની જરૂર છે। આભાર। જય આદિવાસી।